બનાસકાંઠાનો એ અશોક માળી નામનો વ્યક્તિ જે ડ્રો કિંગ તરીકે ઓળખાય છે, પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં ડ્રો નહીં કરવા દેવામાં આવે, પરંતુ આ અશોક માળી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે કે જે થાય એ કરી લો, પણ ડ્રો તો કરવામાં આવશે જ અને ઓનલાઈન ડ્રો કરવામાં આવશે એવી જાહેરાત પણ તેણે કરી દીધી છે। આ અશોક માળી એ બતાવી રહ્યો છે કે એને પોલીસનો કોઈ જ ડર નથી, ઓનલાઈન ઓફલાઈન બંને ડ્રો કરવામાં આવશે। ગઈકાલે પણ એક વિડીયો સામે આવ્યો હતો, તેમાં તે કહી રહ્યો હતો ભગવાનના સોગંદ ખાઈને કે ભાઈ ડ્રો તો કરાશે જ અને લોકોને પણ ડ્રોના કાર્યક્રમમાં જોડાવાની એણે અપીલ કરી હતી। અને એ બતાવે છે કે એક તરફ પોલીસ એની સામે કાર્યવાહી કરવાની વાતો કરે છે, પણ આ અશોક માળીને કોઈ ડર નથી। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અશોક માળી તો કહી રહ્યો છે કે પોલીસને જે પણ કરવું હોય એ કરી લે, તો સીધો પડકાર ફેંકી રહ્યો છે કે ડ્રો તો થશે જ। કૃષ્ણ, ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રોના નામનું દૂષણ છે તે ફાટી નીકળ્યું છે અને તેની સામે પોલીસ દ્વારા થોડા સમય અગાઉ કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। મહત્વની વાત છે કે ડ્રો સંચાલકો સામે ફરિયાદ થયા બાદ પણ ડ્રો સંચાલક અશોક માળી છે તે બેખોફ બન્યો છે। લકી ડ્રો માસ્ટરમાઇન્ડ અશોક માળી આજે પણ ડ્રો કરવાની વાતો છે તે કરી રહ્યો છે। મહત્વની વાત છે કે એક તરફ પોલીસ છે તે ડ્રો નક્કી કરવા દેવાની તેવી વાતો કરી રહી છે, તો બીજી બાજુ અશોક માળી છે તે પોતે આજે ડ્રો કરવાની મોટી વાતો કરી રહ્યો છે। અશોક માળીના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, તે જે પોતાની કૂપનોની જે છે તે પણ પરત ક્યાંક ને ક્યાંક મેળવી રહ્યો છે। ત્યારે જે પ્રકારે અશોક માળી કે જેની પર અગાઉ ડ્રો કરવા મામલે થરાદ અને ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો ને તેમાં જામીન પર તે મુક્ત થયો છે, તે બાદ પણ અશોક માળી છે તે પોતાનો ચોથો ડ્રો અહીંયા કરવાની વાતો કરી રહ્યો છે। એક તરફ કાર્યવાહીની મસમોટી વાતો તો કરે છે, પરંતુ તે વચ્ચે અશોક માળી છે તે જ પડકાર ફેંકતો હોય તેવું અત્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે। ત્યારે હવે અશોક માળી છે તે આજે ડ્રો કરે છે કે કેમ તે જોવું રહેશે। પોલીસ, બનાસકાંઠા પોલીસ હવે અશોક માળીને કેવી રીતે રોકે છે તે પણ જોવું રહેશે। જે પ્રકારે અશોક માળી છે તે કૂપન પાછી મેળવતો હોવાના વિડીયો વાયરલ થયા છે, પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા અશોક માળી પર કોઈ જોવા જેવી કાર્યવાહી છે તે થઈ નથી। બિલકુલ, કોઈ કાર્યવાહી કરાઈ નથી અને એટલા માટે જ અશોક માળીને કોઈ ડર નથી, કારણ કે એને ખબર છે કે માત્ર પોલીસ દ્વારા જે